ક્યારેક અચાનક મહેમાન ઘરે આવી જાય અને મહેમાનો માટે જમવાનું બનાવવું હોય ત્યારે મહેમાનો પણ ખાઈને ખુશ થઈ જાય તેવી આલુ મટરની રેસીપી લઈને આવી છું. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય હોમ કિચન. આલુ મટર બનાવવા માટે મેં 4 બટાકા, 2 ટમાટર, 2 લીલા મરચાં, 1 વાટકી વટાણા, 2 ડુંગળી, 4-5 કળી લસણ અને થોડી કોથમીર લીધા છે. હવે સૌથી પહેલાં બધા શાકભાજીને ધોઈ અને સમારી લઈએ. લસણને પણ મેં બારીક સમારી લીધું છે. ગેસ ઓન કરી દઈએ. આલુ મટરની આ સબ્જી કુકરમાં જ બનાવવાની છે, માટે ગેસ પર કુકર મૂકી તેમાં 1.5 ચમચા જેટલું ઓઇલ એડ કરવું. ઓઇલ ગરમ થાય એટલે 5 ચમચી રાઈ, 5 ચમચી જીરું અને 5 ચમચી હિંગ એડ કરી ત્યારબાદ તેમાં સમારેલી ડુંગળી અને લસણ એડ કરવા. હવે તેને મિક્સ કરી 2 મિનિટ સાંતળી લેવું. ત્યારબાદ તેમાં સમારેલા મરચાં એડ કરી તેને સાંતળી લેવા. 2 મિનિટ બાદ તેમાં સમારેલા ટમાટર એડ કરી મિક્સ કરી સાંતળી લેવા. ટમાટર થોડા સોફ્ટ થાય ત્યાં સુધી સાંતળવાના છે. હવે ટમાટર સોફ્ટ થઈ ગયા છે. હવે તેમાં સમારેલા બટાકા એડ કરી તેને મિક્સ કરી દઈએ. ત્યારબાદ તેમાં વટાણા એડ કરી તેને મિક્સ કરી 1 મિનિટ સાંતળી લઈએ. હવે તેમાં મસાલા એડ કરીએ. અડધી ચમચી હળદર, 1 ચમચી લાલ મરચું, મીઠું સ્વાદ મુજબ, અડધી ચમચી ગરમ મસાલો એડ કરીએ અને તેને મિક્સ કરી થોડીવાર માટે સાંતળી લઈએ. ત્યારબાદ તેમાં જરૂર મુજબ પાણી એડ કરીએ. જો આ શાક વધારે રસાવાળું બનાવવું હોય તો વધુ પાણી એડ કરવું. મેં આમાં અડધા ગ્લાસ જેટલું પાણી એડ કર્યું છે. ફરી તેને હલાવી મિક્સ કરી કુકરને ઢાંકણ બંધ કરી કુકરને ચડવા દઈએ. 3 વિસલ બાદ ગેસ ઓફ કરી કુકર ખોલી લઈએ. તો આ શાક ખૂબ જ સરસ રેડી થઈ ગયું છે. વટાણા બટાકાનું આ શાક ખૂબ જ ઝડપથી કુકરમાં બની જાય છે અને બહુ જ ટેસ્ટી બને છે. આ શાક બ્રેડ, પરાઠા, રોટલી જોડે પણ ખાઈ શકાય છે. કુકર ખોલી તેમાં સમારેલી કોથમીર એડ કરી મિક્સ કરી દઈએ. ત્યારબાદ શાકને બાઉલમાં લઈ ઉપર ફરી થોડી કોથમીર મૂકી તેને સર્વ કરીએ. તો આ શાક ખૂબ જ ઝડપથી બની જાય છે અને ખાસ કરીને અચાનક ગેસ્ટ આવી જાય તો આ શાક બનાવી શકાય. અને આ શાક મેં પૂરી સાથે સર્વ કર્યો છે. સાથે દાળ ભાત, શ્રીખંડ વગેરે પણ મેં સર્વ કર્યા છે. આલુ મટરની આ રેસીપી તમને કેવી લાગી મને જણાવજો. રોજ નવી રેસીપી જોવા યુટ્યુબ ચેનલમાં સબસ્ક્રાઈબ કરજો. ફેસબુકમાં ફોલો કરજો. થેન્ક યુ.